જય માતાજી મિત્ર, સવાર પડી ગઈ છે ને સવારના વાગી ગયા છે 8। હવે આપણે જાશું ગૌશાળાએ। તો વાસળી આપણે ઢારિયામાં બાંધી દીધી છે ને હવે આપણે જાશું ગૌશાળાએ। પછી ગૌશાળાએ જાતે જાતે રસ્તામાં આવી પાણીની ટાંકી તે ગાય લાગી પાણી પીવા। તો ફાઇનલી આપણે પહોંચ્યા ગૌશાળા ને હવે આપણે જાશું ગૌશાળા અંદર। તો ફાઇનલી પહોંચ્યા આપણે ગૌશાળા અંદર ને આજે આપણે જવાનું છે વડવારા હનુમાને એની ગાયું જોવા। તો પછી આપણે નાહી ધોઈને ખાઈ પીને નીકળી ગયા હનુમાને જવા માટે। પછી હાલતા હાલતા થઈ ગયું હોન્ડા બંધ। જો લીવર દઉં તો હોન્ડા ચાલુ નથી થતું। વડવારા હનુમાનથી થોડાક જ દૂર આપણું હોન્ડા બંધ થઈ ગયું હતું। પછી દાદાની દયાથી હોન્ડા ચાલુ થઈ ગયું ને આપણે પહોંચ્યા વડવારા હનુમાનને। હવે આપણે જાશું અંદર ગાયું જોવા। તો પછી આપણે પહોંચીએ વડવારા હનુમાનના ગેટ અંદર। જોઈ લો, આ છે ગાયનો વાડો। હજી આગળ બે ત્રણ વાડા બીજા છે, જોઈ લો। અંદર જઈને આપણે પહેલાં દાદાના દર્શન કરશું, પછી તમને બીજા વાળા બતાવીશ ગાયના અને કે વાસળેના। તો ફાઇનલી આપણે પહોંચ્યા દાદાના દરબારમાં ને હવે આપણે જાશું દાદાના દર્શન કરવા। દાદાના દર્શન કરીને આવી ગયા આપણે નનકા વાસુડા જેવા। આ બે વાસુડા એકલા જ વાળા અંદર પૂરેલા હતા। પછી વાસુડાને જોઈને આપણે આવી ગયા ગાયું જેવા। જોઈ લે, આ વડવારા હનુમાનની ગાયું છે, કેટલી બધી ગાયું છે। પછી એ ગાયને બાય બાય કરીને આપણે આવી ગયા બીજી બે ત્રણ ગાયો પાસે જે અપંગ હતી। આ ભૂરી ગાયના પગ જોઈ શકો છો, બે પગેથી લાચાર છે ને હનુમાન વાળા એની સેવા કરે છે। પછી એ ગાયને જોઈને આપણે આવી ગયા નનકા વાસુડા પાસે। અહીંયા બીજો વાળો હતો નનકે વાસુડાને જોઈ લો તમે, કેવા સરસ સરસ વાસડા છે આના આગળ। અને આ વાસડું તો આપણે જોઈને ઊભું થઈ ગયું। ખરેખર વાસડાની ચાકરી થાય છે ને વાસડાની સાચવે છે। જોઈ લો તમે, વાસડા જોઈ લો એકવાર, કેવા રૂપારા વાસડા છે। તમે જોઈ શકો છો નાનો એવો અવાડો પણ બનાવેલ છે અપંગ ગાયો માટે। કબૂતર અને પક્ષીઓ માટે અહીંયા ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે। ચબૂતરો જોઈને આપણે પાછા આવી ગયા ગાય આગળ। જો આ ધોરી ગાયનો એક પગ નથી અને બીજી કાળી ગાયનો એનો પગ નથી। પ્રોપર દેખાણું તમને જોવો, આ ગાયની વેદના તમે જોવો, પગ નથી તોય અહીંયા સુખી છે। આગળ વડવારા હનુમાનવાળા સેવા કરે છે ગાયોની। પછી એ ગાયોને બાય બાય કરીને આપણે આવી ગયા રેકડી આગળ। આ રેકડીમાં લાયસન્સ ખપે કે ના ખપે કોમેન્ટ કરજો। ગાયોની પૂરેપૂરી ધ્યાન રાખવાના। જો તમે ચરાનો સ્ટોરેજ જો કેટલો સારો ચરો છે અહીંયા આગળ। તો ચરો જોઈને આપણે આવી ગયા બીજી ગાય આગળ। જુઓ, અહીંયા જેટલી ગાયો દૂધ દેતી હતી એ ગાયો અહીંયા બાંધેલ છે। જોઈ લો તમે ગાયું। હનુમાને બધી ગાયના અલગ અલગ વિભાગ છે, જેમ કે પાકડી ગાય, દૂધ દેતી ગાય, દૂધ ના દેતી ગાય, વાસુડા, બધાનો વિભાગ અલગ અલગ છે। તો પછી આપણે ગાય જોઈને આવી ગયા નંદી મહારાજ આગળ। અહીંયા બે સારા નંદી મહારાજ છે, તમે જોઈ શકો છો। અહીંયા નંદી મહારાજની પણ સેવા થાય છે, દવા પાટા પિંડી બધી થાય છે, ફૂલ સેવા કરે છે વડવારા હનુમાનવાળા। તો પછી એમાંથી આપણે નીકળી ગયા ડેરીએ જવા માટે, કારણ કે આપણે ડેરીએ ઘી લેવા જવાનું હતું। જો સામે તમે સરહદ ડેરી દેખાય છે, એમાં આપણે જવાનું છે ઘી લેવા। રસ્તામાં જતા જતા આપણે દેખાડો આરીસો, તમે પણ આવો આરીસો મગાવો તો કોમેન્ટ કરજો। તો પછી ઘી લઈને આપણે જવા લાગ્યા ઘરે। તો મિત્રો આજની સાથે આ બ્લોગ પૂરો। આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગૌ માતા, જય ગોપાલ।